ગુજરાત બોર્ડનો સ્ટુડન્ટ હતો તો ઇંગ્લિશ થોડું અઘરું રહેતું હતું મારા માટે. કેટમાં ઇંગ્લિશનું બી અલગ સેક્શન હોય છે અને એના માટે ઘણી મહેનત કરવી પડી. છાપા વાંચવાના, બુક્સ વાંચવાની, અલગ અલગ રીડિંગ સ્પીડ વધારવાની, ઇંગ્લિશ જોવાનું, એ બધું કરવામાં ઘણી મહેનત લાગી અને પછી ઇવેન્ચ્યુઅલી 99.99 પણ આવી ગયા મા સરસ્વતીની કૃપાથી. પણ એક નોન એન્જિનિયરને મેથ્સ થોડું અઘરું પડે અને એના કારણે મેથ્સમાં બી મારે ઘણી મહેનત કરવી પડી. દિવસના 2-3 કલાક ખાલી એકના એક સમ્સ કર્યા કરવાના, પ્રેક્ટિસ કર્યા કરવાની. એ બી થોડું હતું મહેનતવાળું કામ, પણ સારું થઈ ગયું. 99.46 આવ્યા છે મેથ્સમાં મારે. શેડ્યુલ આપે અને ભણવાનું બધું શીખવાડે અને બસ આપણે મહેનત કરવાની. એ અમનીરમાંથી ભણું છું, ત્યાં BBA કોર્સ કરું છું. ટફ તો હતું, જેમ બધાએ કીધું એમ મહેનત તો કરવી જ પડે. મહેનત વગર ફળ તો મળવાનું નથી, તો મહેનત ખાસી કરી. ભગવાનની બી મરજી હતી કે માર્ક્સ રહેશે, પણ એનું કેટનું મોટિવેશન જ એ છે કે તમે કોમ્પિટિશનથી બહાર કઈ રીતે મહેનત કરીને આવો છો. મને મેથ્સ સૌથી વધારે હાર્ડ લાગતું હતું કારણ કે મેં 10th પછી છોડી દીધું હતું. હું ગુજરાત બોર્ડમાં હતી તો, અને મને ઇંગ્લિશ તો ગમતું જ હતું પહેલેથી, પણ મારે મેથ્સ માટે ઘણી મહેનત કરવી પડેલી. ઘણું બધું મેં પ્રેક્ટિસ કર્યું છે અને બેઝિકથી મેં ચાલુ કર્યું છે મેથ્સનું ભણવાનું, એટલે એમાં મારે સૌથી વધારે મહેનત લાગી.